હેન્ડનો મતલબ છે એ કર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને હાર્ટનો મતલબ છે એ ભક્તિ છે. તો હેડ એન્ડ હાર્ટ આ ત્રણેયના સમન્વયથી કર્મ, જ્ઞાન અને ભક્તિ આ શરીરમાં વાસ કરતા હોય છે. વ્યક્તિના જીવનમાં કમરથી પગ સુધીનો ભાગ ધાર્મિક હોવો જોઈએ, કમરથી ગળા સુધીનો ભાગ હાર્દિક હોવો જોઈએ અને ગળાથી માથા સુધીનો ભાગ વ્યક્તિના જીવનમાં બૌદ્ધિક હોવો જોઈએ. બૌદ્ધિક હોવું અનિવાર્ય છે. જ્ઞાનાર્જન કરવું એ સદબુદ્ધિનું લક્ષણ છે. સ્વીકૃતિ, ભાવ, પ્રેમ, સ્નેહ, સહજતા, સરળતા આ બધા હાર્દિક હોવાના લક્ષણ છે. આ બધા ભક્તિના સ્વભાવ છે. અને સતત પ્રવૃત્ત રહેવું, સત્કાર્યમાં દોડવું, સ્વચ્છતા માટે દોડવું, સેવા માટે દોડવું, સેવા સાથે સાથે પ્રભુના સર્વસ્વ સમર્પણ માટે દોડવું, આ કાર્ય જ્યારે પગ કરે છે ત્યારે એક કર્મ પણ આપણું ધાર્મિક બની જાય છે. એક બાળકનું નર્સ પાલન કરે અને એ જ બાળકનું માં પાલન કરે, એમાં કેટલું અંતર છે. એક દર્દી હોય અને દર્દીના જીવનમાં એ દવાખાનામાં દાખલ થાય તે વખતે નર્સ એનું ધ્યાન રાખે, દવા પીવડાવી દે, ડૉક્ટરથી મુલાકાત કરાવી દે, ડૉક્ટરો આવે ત્યારે ટેમ્પરેચર અને ચાર્ટ બતાવી દે અને એ દર્દી પાસે એની માં બેઠી હોય તો માના અને નર્સના બંનેના એ પેશન્ટ માટેના ભાવ એક સરખા હોવા છતાં પણ અભિવ્યક્તિ અને સ્પંદનોમાં અંતર આવી જાય. નર્સના 8 કલાક પૂરા થાય એટલે પછી દર્દીને શું થઈ રહ્યું છે તે જોવા માટે એ ન ઊભી રહે, પણ જો એને પડખું બદલતા પણ કષ્ટ થાય તો બેસેલી માં 12 કલાક પછી પણ ચિંતિત થઈ જાય છે, કારણ કે એ એની સાથેનું માત્ર રક્ત સંબંધ નથી પણ એની સાથેનું આત્મ સંબંધ છે. જ્યારે નર્સને એ દર્દી સાથેનો માત્ર વ્યવસાયિક, માત્ર એક દર્દી પ્રત્યેની પેશન્ટ પૂરતી એ નોકરી પૂરતી વાત છે. તો કર્મ અને જ્ઞાન એ જીવનમાં માત્ર આવશ્યક સ્વરૂપથી સમય થાય એટલે આપણે જો કોન્સન્ટ્રેટ કરવું હોય તો યોગના માધ્યમથી ધ્યાન યોગ કરવો પડે અને પછી જ્ઞાનાર્જન માટે જે કંઈક સંભળાઈએ છે, જે કંઈક સાંભળીએ છે, જે કંઈક બોલીએ છે, જે કંઈક લખીએ છે એને જ્ઞાનાર્જન કરવા માટે, જ્ઞાનનું અંગ બનાવવા માટે એ બધી વસ્તુ માટે એક ચિત્ત હોવું જરૂરી છે. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, ત્યાં ચિત્તની વૃત્તિ હોવી જરૂરી છે. પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જો ચેતસ્તત પ્રવણમ સેવા, જો એ ચિત્તની આવૃત્તિ દ્વારા જે જ્ઞાનનું અર્જન આપણે કર્યું છે, જે કોન્શિયસ થયું માઇન્ડ કે મારે આ જાણવું છે, ત્યારે કોન્સન્ટ્રેશન આપણું આવવું જોઈએ. અને કોન્સન્ટ્રેશન જ્યારે આપણું આવી જાય ત્યારબાદ ચેતસ્તત પ્રવણમ સેવા, એ જે કંઈક જ્ઞાનાર્જન આપણે કર્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત થવું જોઈએ, એ સેવાનું અંગ બનવું જોઈએ. તો જ પુષ્ટિભક્તના જીવનમાં એ જ્ઞાનનું મહત્વ છે. આપણે ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, આર્કિટેક્ટ થયા, એ જ્ઞાનાર્જન આપણે કર્યું, ત્યારબાદ પ્રોફેશનમાં આપણે પ્રવૃત્ત થયા. પ્રોફેશનમાં પ્રવૃત્ત થયા એટલે આપણી ઇન્કમ જનરેટ થઈ. ઇન્કમ જનરેટ થઈ એટલે પરિવારનું પોષણ થવાનું શરૂ થયું. પરિવારનું પોષણ થવાનું શરૂ થયું એટલે પછી એ પરિવાર દ્વારા વિવિધ પ્રકારના કાર્ય, વૈભવ અને સમાજમાં એક પ્રતિષ્ઠા સ્થાપિત થવાની પ્રારંભ થઈ ગઈ. પણ એ પરિવારમાં જો કૃષ્ણ નહીં હોય, જો ભક્તિ નહીં હોય, જો સામંજસ્ય નહીં હોય, જો સરળતા નહીં હોય, જો સ્નેહ નહીં હોય, જો સંગઠન નહીં હોય, જો સદભાવના નહીં હોય, જો સેવાની વૃત્તિ નહીં હોય, તો પછી એ માત્ર જ્ઞાન સ્વાર્થપરાયણ થયું. એ દૂધ તો મળ્યું પણ ખાંડ વગરના માધુર્યનું દૂધ મળ્યું. એવી જ રીતે કર્મ છે. તો કર્મ આપણે કરીએ છીએ. કોઈક શક્તિમાન ખૂબ કસરત કરે અને જ્યારે સક્ષમ થઈ જાય પોતાના શારીરિક રીતે, ત્યારે પછી એ યુદ્ધના મેદાનમાં, કુસ્તીની રિંગમાં જઈને
અને બીજાને લલકારે છે. સતત કર્મ કરતા રહેવું. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ગીતામાં ભગવાન કહે છે કે સતત કર્મ કરતા રહેવું, પણ ફલની અપેક્ષા, ફલાપેક્ષા જે છે એના રહિત કર્મ કરવું. તો ફલાપેક્ષા રહિત જો અગર આપ કર્મ કરશો તો આપના જીવનમાં યોગ ધીમે ધીમે સહજ રીતે સધાઈ શકાશે. અને જો એ ફલાપેક્ષા રહિત જો કર્મ થશે તો એ નિષ્કામ કર્મ કહેવાશે. નિષ્કામ કર્મ કહેવાશે તો જ્યાં નિષ્કામતા આવશે ત્યાં ત્યાં નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ સ્વતઃ ધીમે ધીમે પોતે પધારશે. જેમ એક રંધ્ર એક નાવડીમાં હોય અને જેમ ધીમે 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 જલ એમાં સમાવિષ્ટ થઈ જાય અને આખરે પરિણામ સ્વરૂપે એ નાવડીને પોતાની અંદર સમાવી લે છે, એમ જો નિષ્કામ કર્મ અગર વ્યક્તિ કરશે તો ધીમે 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 એવી રીતે કૃષ્ણ અંદર પ્રવેશ કરશે કે એ અભ્યાસપૂર્વક નિષ્કામતાથી કર્મ કરતો રહે અને કરતો રહે અને ધીમે ધીમે આ બાજુ કૃષ્ણ એના જીવનમાં સમાતા રહે અને સમાતા રહે. મા ફલેષુ કદાચના. સ્વયં ભગવાન કહી રહ્યા છે અકામ કર્મનો મતલબ એ છે કે કરીને છોડી દીધું, પછી જે થવાનું હોય તે થાય, મેં મારું ફરજ પૂરું કરી લીધી. નિષ્કામ કર્મનું મતલબ એ છે કે મેં સંપૂર્ણતાથી કર્યું, છતાંય એનાથી શું થશે, એના મારા માટે શું, મારા માટે કયા સ્વાર્થની પૂર્તિ થઈ, મારા પરિવારની શું પૂર્તિ થઈ, એની અપેક્ષા રાખ્યા વગર સતત કર્મ કર્યું. જો એ કર્મ મહાત્મ જ્ઞાન સાથે જોડાઈ જાય અને એ ભક્તિનું અંગ બની જાય અને એ કર્મ જીવનમાં યોગને રીતે જીવવામાં આવે તો આપણા પ્રોફેશનલી આપણે આપણા જીવનમાં કોઈ પણ પ્રોફેશનનો નિર્વાહ કરતા હોઈએ પણ એક સુકર્મ કરવાની માટે આવશ્યકતા છે કે આપણે કર્મની ભૂમિકા પ્રભુના જ્ઞાન સાથે અને પ્રભુની ભક્તિ સાથે એ કર્મ એવી રીતે કરીએ કે નિષ્કામતા તો પ્રાપ્ત થાય પણ એનાથી માત્ર સ્વાર્થની પૂર્તિ ન થાય પણ જગતના હિતમાં પણ, સંસારના હિતમાં પણ, સમાજના હિતમાં પણ અને આખરે જીવ માત્રના કલ્યાણ માટે આપણું કર્મ સૌ માટે લાભાન્વિત બને, ઉપાદેય બને, ઉપહાર રૂપ બને. અને ભક્તિનો મતલબ છે સતત વહ્યા જ કરે, સતત વહ્યા જ કરે. એનું નામ ભક્તિ છે. કોઈ દિન દુખીને જુએ, કોઈની અપમાન, કોઈની નિંદા, કોઈ પણ વસ્તુને સહન કરે પણ પ્રતિકાર ન કરે. કોઈક મેનાટોણા મારે, કોઈક વ્યક્તિગત મારે કે કોઈક જાહેરમાં મારે, પણ તટસ્થ રીતે મારો કૃષ્ણ મારી સાથે છે, સતત કૃષ્ણને સાથે રાખી અને જીવનના તમામ પ્રહારોને, પરિસ્થિતિઓને અને પ્રકરણોને સહન કરે એ જ એક કુશલ ભક્તિનો યોદ્ધા છે. ભક્તિની પણ ખુમારી છે. જ્યાં ફૂલથી યુદ્ધ લડાય છે, સુગંધથી જીવાય છે, પણ મહત્વતા એ છે કે જ્યાં જ્યાં આ પ્રકારની ભૂમિકા હોય ત્યાં કાંટા પણ હોય છે, વિઘ્ન પણ આવે, અવરોધ પણ આવે, નિંદા પણ થાય, ટીકા પણ થાય, પણ અગર કૃષ્ણનો સથવારો થાય તો પછી જગત સર્વ ફીકું લાગે. શ્યામ તારી બંસી થઈને બધવું છે જગ મારે, સૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. એ ખુમારી પૂર્વકની ભૂમિકા કે તું જે રીતે રાખે, જેમ રાખો તેમ રહીએ પ્રભુજી, જેમ રાખો તેમ રહીએ. પછી જીવનમાં એવી વાત વિચારવાની જરૂરત નથી કે હું જ્ઞાની છું, મેં તો કેટલા કેટલા કર્મ કર્યા, મને કૃષ્ણની શું જરૂરત. ત્યારે પછી ભક્તિને કહેવાનું થાય કે જેમ રાખે તેમ રહીએ પ્રભુજી, ઠીક છે, પણ ન રહીએ તો ક્યાં જઈએ, આવી ભરાણા છીએ. એ કર્મ અને જ્ઞાનની ભાષા બોલી શકે પણ ભક્તિની ભાષા તો એ છે કે પિય તો હે નૈનન ही मैं રાખું, તેરી એક રોમ કી છબી પર જગત સબ વાર નાખું. એવી શરણાગતિ, એવું સમર્પણ કે જ્યાં કૃષ્ણ વગર કોઈ પણ તત્વ સમાવિષ્ટ ન થાય. કીકીઓ જુએ સંસારને